કેમ છો મિત્ર? બધા મજામાં છો? આપણો બ્લોગ જો બધા મજામાં તો જય મુરલીધર જય જગદીશ. તો આપણે છે ને અત્યારે વાડીએ હતા, કારણ કે પાર્ટનરની આવ્યો નથી ને આપણે જવાનું છે બહાર, જવાનું છે આપણે ભીંડોરે. ને પછી બીજા નંબરમાં એવું છે કે આપણે ક્રિશભાઈને ડેલ્ટા મેળવા જવાના છે. એટલે જટલમાં છે ને આપણે વાડીએથી ગામમાં ભાગી જવું જોઈએ. તો આગળ બનતા રહેજો, નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. જટલમાં જોવા મસ્ત મજાનો વ્યૂ અમારો પૂરા પડ્યા હજી હો. તમારે કોઈને લેવા હોય તો આવી જજો. 3500 રૂપિયા ક્યારાના હે ને હજુ તો જોતું હોય તો 28,000 રૂપિયો. ચાલો આપણે એને વાડીએથી ઘરે આવી ગયા, કારણ કે આજ છે ને બધા હગે વગે જવાના છે. ઉદયભાઈ એમ જવાના છે, ત્રીસભાઈ જવાના છે. જો અમારા ઉદયભાઈ કમ્પ્લીટ થઈ ગયા. હેલો, ગુડ મોર્નિંગ, રાધે રાધે. આપણે જે કે સવારમાં ત્યાં મોજા પહેરી છે, પછી અમારે 7:30 જવું છે. બોટનું મોજા ને બધું કમ્પ્લીટ હે. છેલ્લો ભરીને રાખી દીધો ને અમારા જાનીબેન. હાલો સીતારામને જય શ્રી કૃષ્ણ. આજ જાવું છે 10 ટકાની ખબર કાઢવાની છે 12 ગામ. ને મારો હાવત ત્યાં આવે તારો ગફરમાં આવે તારો અમારો હાવત જ જવાનો છે ડેલ્ટા એ ભાઈ. રહેલી હાવત ત્યાં જવું પડે. જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? બધા મજામાં જશો? અમારા બ્લોગ જોતા મજામાં જ. તો મિત્રો હવારમાં તમારે ઘરે રેડી થઈ રહ્યું છે, જેમ કે આજે છે પહેલો દિવસ બેસાડે જવાનો. મોજા બોજા પહેરીને ઠપકાર લીધા ને જોડ બોડ ને હવ એના ટન થઈ ગઈ એટલી. હા, દફતર જ દેખાડે હોય, ટોપી ઓઈડી જ નથી અહીંયા. ટોપી તો મોટું ખા હમ એમ નહીં, પણ ટોપી એક હું મોટું પણ ના, ટોપી હું ઓઢું. બસ સ્ટેન્ડ પહોંચ્યું ને કહે પરસે હવે હા રાખ્યો છે, કાઢી જ નથી બાય મારી આરામ અહીંયા ગાઈડ ઉખેડ્યું તો આ લોભ્યો હે અમારા પાર્ટનર જો હવે હિલાવે છે. સીતારામ, જય શ્રી કૃષ્ણ. જય રામ. જો આજ ઘેરા હતા ને તો થોડીક નિરાય થતી, ખોટું નથી કહેતા. થોડાક મોડા ઉઠાય એટલે તોય મોડું ઉઠવામાં જો આપણે પોણા હાથે ઉઠાય. ગાડી હોય ને તો પોણા 6 ઉઠવાનું. આપણે જાનીબેન ને રમેશભાઈ બે ભીંડોરા જાય છે, ઉદયભાઈ આઈટીએ જાય છે અને ક્રિશભાઈ છે ને જાય છે આમ ડેલ્ટા છે. એટલે આજ બધાય વયા જાય છે. આજ બધાય વયા જાય છે ને તમે એક વાહ વઈ પછી પાછું રિટર્નમાં મૂકવાનું હતા ને બસમાં આવી જાય. બસમાં દોડવાનું. એનો ગોઈઠું છે આવો રિટર્નમાં, એ કઈ ઉપાધિ કરવાની. જે લાઇટનો કાપ આપણે એકલા લાઇટનો એક કાપ જુઓ ઢેલો બંધ કરી દીધો છે. ડોગલીભાઈને આપણે બે સહી છોકરા સાબરા આજે ઉદયભાઈ આજે આવશે, ક્રિશભાઈ 1:30-2 વાગ્યા આવશે અને પાર્ટનરની એ 2-2:30 વાગ્યા આવશે. એટલે જુઓ આજે આપણે પાણી વહેલું આવી ગયું છે, ધોઈ વિસરી નાખ્યું છે, બધું વરાઈ સોરાઈ ગયું છે હાઈ ક્લાસ. હવે આપણે છે ને આ એલોવેરાને પાઈ દઈએ, કારણ કે ટાઈમ તો કાઢવો જોઈએ. બે મમ્મી દીકરાની રોટલી શાક ને એવું કરવાનું છે. ગોઠલિયું જો આપણે આનો મુખવાસ બનાવવો છે, એટલે સેનાને ભેગી કરી લઈ તો એને મસ્ત છે ને પેલી કરી નાખશું એટલે લસણની બફાઈ જાય. હું તો સેનાનો મુખવાસ બનાવવો છે. દર વર્ષે છે ને આરામમાં જ જાય મારું, પછી ચોમાં હું આવી જાય, વરસાદ માથે પડી જાય એટલે પછી ગંધારી થઈ જાય હાવ. એટલે છે ને અહીંયા જ નાખી હતી આપણે. અહીંયા પછી છે ને થોડુંક ફ્રેશ કરી નાખી બધું એક ગ્લાસ. હવે થોડુંક પાણી છે ને આને પાઈ દઈએ. પપૈયાના રોપડા છે એ આપણે વાડીએ લઈ જવાના છે.
હવે એ તો કાલ મેળે આવે, આપણે આજ તો મેળે ન આવે. ઓરિજિનલ એરોવેરા જો આપણે કે સ્કિનમાં કે વાળમાં કે જે આપણે ઓલું જેલ ને લઈને એ બધું બનાવટી આવે કેમિકલ વાળું, અને આ છે ને આપણે ઘરે બેઠા ઓરિજિનલ એમ. 2 થળી આપણે એમ છે ને લઈ આવ્યા હતા બીજેથી, 2માંથી જુઓ કેટલા ફૂટ્યા. જો મસ્ત મજાના કુમળા ફૂટ્યા જુઓ. પાણી વધારે જોઈએ આને. 2 ડબલા છે ને આપણે અહીં એમ નાખી દઈએ. આ છે ને ટાઈટ જગ્યા વધારે છે, તળિયા પડી જાય જોઈએ. હું છે પણ તને કોઈ તારા હું દેખી ગયો ત્યાં હે? મીંદડી બેન છે જોઈ લે. ચોરી ચોર જો કરે જો વહી ગઈ લ્યો, વહી ગઈ. બસ ડોગી બસ. હાવ ધૂણવા માંડે જરા કે ચકલું ફરકે ને એટલે આપણે જાણ આપે. અને હવે આ ગોઠલા છે ને ગોઠલા આપણે બાફી નાખવા છે, કારણ કે બાફીને સૂકવી દઈ એટલે સુકાઈ જાય. પછી આપણે ઘીમાં તરીને તલનું બેનું મુખવાસ બનાવવાનો છે. એટલે ગોઠલા છે ને અત્યારે રાખી દઈએ અહીંયા. હજી આપણે છે ને શાકનું વિચારવું જોઈએ. મમ્મી દીકરો બેસ્યાનું ખડખડ ખડખડ થતું, તો હવે આપણે રેસ્ક્યુ કરવું છે. રેસ્ક્યુ કરવું છે આપણે ઉંદરભાઈનું. જુઓ ફ્રીજમાં ઘરી ગયો પાટલામાં, ક્યારનો ખડખડ ખડખડ કરતો હતો. ફ્રીજનો પાટલો તોડી નાખ્યો. પાઇપ ભરાવીને છે ને કાઢવો જોઈએ, નકર આ ફ્રીજની હા પથારી ફેરવી નાખશે. પાટલો તોડી નાખ્યો. મને કયું હવારનો અવાજ આવતો હતો. આવું તો એ કેટલા દીથી હાલતું છે કે ટકાટકી બાએ કંઈ જોયું નહીં આમાં. એટલે હાલો આને પટાવવો જો, નકર આ બધું ભાંગી તોડી નાખશે ને વાયરિંગ એ તોડી નાખશે. તો ફાઇનલી જો આપણે રેસ્ક્યુ થઈ ગયું છે ઉંદરભાઈનું, પૂરું થઈ ગયું છે. જોઈ લો ભાઈનું પાડા જેવડો. હવે હેરાન કરી દીધા અહીંયા તો. એક ઉંદરે છે ને કેટલી હેરાન કરી આજે મને હવારમાં. હવે છે ને આને ભરીને નાખી આવી. આપણે ઘાતકી જનાવર જ જોવા મળ્યા. જોઈ લો અહીંયા આપણે કોયરાનું બસું છે માયરું. લ્યો આને પટાવી દીધું. જુઓ આ ખરાબ, એક જ ચંપલ ખાલી આને માઈ ગયું. તો આવું જ દી હોય ગયો છે હવારનું કંઈ કામ જ પહેરીને બધું થઈ ગયું. જો હજી જીવે છે. ઓહો હો, તો હજી જીવે છે. મોટું ફાડે જુઓ, ત્રાહું થઈ ગયું. મોટું ફાડે વર્તો જોઈ લે હામું થાય. હા તો મારો દિવસ જ કેવો હોય ગયો કંઈ ખબર નથી પડતી. આ ઉંદર ગયો તો આ ઓલું કોસંદરનું બચ્ચું શું છે કાકીંડો છે. આ તો દિવસ જ કેવો હોય ગયો મારો, હવે કંઈ ખબર નથી પડતી આમાં. હાલો આનું ક્યાંક ઉટઘાટન કરીને નાખી આવી. અને હવે રસોઈ પાણી વળગી, કારણ કે વાગી ગયા છે આપણે 11:15. કામ કાંઈ નહોતું, આમાં આપણે 11:15 વાગી ગયા. વૈસી કામ તો આપણે વહેલું થઈ ગયું હતું. જો આ લોકો આવી ગયા છે ગામત્રેથી. હા અમે ભીંડોરે આવી ગયા ને અમારા શ્રી પુત્રએ બનાવ્યું છે મસ્ત મજાની આઈટમ. ભાઈએ મેગી બનાવી જાય ને માંડણું કર્યું. કેવું મેં કહેતી હતી ભાઈ હું બનાવી દઉં તબાકડું ભર્યું. બા મૂકી આવો નકર ધકશે એમાંય. બાપાએ માંડણું બનાવ્યું મેગીનું. જો 2 મેગીઓ નાખી. હું કહેતી ભાઈ પાણી વધી જાય તો પાણી નાખ્યું. બસ જો તમે થગોની મેગી વાળે. હવે ક્રિસ એક કામ કર, બાયણાનો પંખો ચાલુ કરી દે. એટલું પાણી હોય એમાં. તારે ખાવી એટલે આવજો, તને નો મનની મનમાં રહી જાય તો ભલે દીકા અહીંયા પંખો ચાલુ કરી દે એટલે ઠરી જાય. જો આવી ધમાલ બોલે છે ને વાગી ગયા છે આપણે 6. દાયરો બધો આખરી આવ્યો. આજ તો આખો દિવસ બગડી ગયો. આપણે ઉંદરનું રેસ્ક્યુ કર્યું, એમાં આવું હોરવું નહીં, મોડું ચૂલાનું કર્યું, બટકું મા દીકરાએ ખાતું. 1:30 વાગે ક્રિસ આવ્યો પછી
અને હવે આપણે છે ને આજનો વિડીયો એ પૂરો કરી દઈએ, ફરી આવતીકાલે નવા વિડીયો સાથે. જય માતાજી.